નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ઓડિટ અને વિજિલન્સ તપાસની બાદ ગાર્ડન શાખાનું કૌભાંડ 1.36 કરોડ પર પહોંચ્યું છે. તો સિક્કિમમાં ફસાયેલા રાણા પરિવારને 9 સભ્યો જે હતા તેઓ પરત ફર્યા છે. તૂટેલા રસ્તા, બ્રિજ, ધોધ અને ખીણ તેમ છતાં અમે પણ હિંમત ન હાર્યા તેવું જણાવ્યું હતું. હાઈવે તેમજ સમા વિસ્તારમાં રિક્ષાના પ્રવાસીઓ મહિલાઓના અછોડાની લૂંટમાં 3ને પાસા થયા છે. કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ઇજનેરોની ભરતી ન કરવા માટે માંગ કરાઈ છે. તક્ષશિલા ગેમ ઝોન અગ્નિકાંડ પછી પણ સરકારે શીખ ન લીધી. 32 જિલ્લામાં ફાયર બ્રિગેડમાં 672 જેટલી જ જગ્યા હતી, તેની સામે 244 જગ્યા ખાલીખમ જોવા મળી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ફાયર બ્રિગેડના બંને અધિકારીઓ 2 દિવસના રિમાન્ડ ઉપર. વડોદરા, અમદાવાદ અને સુરતમાંથી ચોરેલી બાઇક રાજસ્થાનમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું. તો સોનું પુનઃ ઉછળી 75,000 પહોંચ્યું. ચાંદીમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં વાત કરીએ. આજે ભારત સામેની સુપર 8ની મેચમાં ઓસ્ટ્રેલિયા દબાણ હેઠળ ઉતરશે. ગાઝા પટ્ટી બાદ હવે લેબનન સરહદે યુદ્ધના ભણકારા. અનેક આતંકી સંગઠનો હિઝબુલ્લાહના સમર્થનમાં ઉતર્યા. ઇઝરાયલને ઘેરશે. તો ઇન્ડોનેશિયાની સંસ્કૃતિ બાલી આર્ટ ફેસ્ટિવલમાં ઝળકી હતી. નીટ પેપર લીક કૌભાંડ મામલે સીબીઆઈની પહેલી એફઆઈઆર. ટીમના બિહાર અને ગુજરાતમાં ધામા. ઉચ્ચ શિક્ષિત સંશોધકોને જ પેટન્ટ મળે છે એવું નથી. 4 ચોપડી ભણેલા સોમાભાઈને પશુ સારવારની દેશી દવા માટે પેટન્ટ મળી. તો ભાજપમાં સમરંગાણ સર્જાયું છે. ઘરના ઘાતકીઓને પક્ષ સામે તલવાર તાણી. પક્ષ પલટુઓ માટે કમલમમાં જાજમ પાથરવાનું ભારે પડ્યું. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. નીટ કૌભાંડ સીબીઆઈએ એફઆઈઆર નોંધાઈ. ટીમ પટના અને ગોધરા જશે, જ્યાં સ્થાનિક પોલીસના અહેવાલની તપાસ કરાશે. હવે સીબીઆઈ નીટના મોટા માથા શોધશે. જેડબલઈ નીટનો ક્રેઝ વધ્યો એટલે 4 વર્ષમાં સીબીએસઈની 11,000 સ્કૂલ વધી, જ્યારે જીએસઈબીની 6,047 ઘટી ગઈ છે. ચોમાસાની સાથે તંત્ર પણ સજ્જ બન્યું છે. ગરનાળામાં પંપ મુકાયા, વીજળી ખોરવાય તેવા સ્થળની યાદી તૈયાર. ફાયર બ્રિગેડ રજા રદ કરશે. શિક્ષણ સમિતિની 119 સ્કૂલની બાલવાટિકા, બાલવાડી ધોરણ 1માં 7,000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તો શનિદેવ 29મીએ પોતાની કુંભ રાશિમાં વક્રી થશે. જાતકોને મિશ્ર પરિણામ આપશે. વડોદરા સ્ટેશને ઊભી રહેલી ટ્રેનનો કોચ ખાલી કરાવી અને 108 મહિલા પ્રસૂતિ કરાવી. ભૂતળી જાપા તરફથી સરદાર ભવનમાં એન્ટ્રીથી વેપારી હેરાન. બદલીને જ્યુબિલીબાગ તરફ રસ્તો ખોલવા માંગ. રાજકોટ સિંચાઈ હસ્તકના 83 ડેમમાંથી સુરેન્દ્રનગર પંથકનો એક ડેમ ઓવરફ્લો થયો છે. નિફ્ટી બજેટની પહેલા 24,500, સેન્સેક્સ 78,000 પોઈન્ટ થયાની સંભાવના ઇન્ટેક્ટ જોવા મળી. સ્પોર્ટ્સમાં વાત કરીએ. યુરોકપ ગ્રુપ ઈમાં રોમાનિયાને 2-0થી હરાવ્યું. બેલ્જિયમે પ્રથમ જીત મેળવી. દેશભરમાં નકલી ચેસીસ એન્જિન નંબર જાહેર કરનાર 2,000 લોકોની સિન્ડિકેટ. મહારાષ્ટ્રના બુલઢાણામાંથી શેષસાઈ વિષ્ણુનું શિલ્પ મળી આવ્યું છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. વિપક્ષના હુમલાની આશંકાની વચ્ચે આજથી સંસદનું સત્ર શરૂ થયું છે. સફળતા બાદ પુષ્પકના ઓર્બિટલ રી-એન્ટ્રી ટેસ્ટ કરવાનો રસ્તો સરળ બન્યો છે. તો રીયુઝેબલ લોન્ચ વ્હીકલ પુષ્પકનું ત્રીજું સફળ લેન્ડિંગ ઇસરોના વડા દ્વારા કહેવામાં આવ્યું. વડોદરાની ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણાનો યોગ દિવસે અમૃતસરના સુવર્ણ મંદિરમાં સંકુલમાં યોગ. તો વડોદરાની યુવતીની સામે ફરિયાદ નોંધાઈ. આજવા ગાર્ડનમાં પ્રવેશ અને પાર્કિંગ ફીનું કૌભાંડ ઝડપાયું. વાંટા નજીક પુલ નહીં બનતા 15 જેટલા ગામોના લોકોને મુશ્કેલી થઈ. તો જવાહરભાઈને નાનું મોટું કોઈ દુઃખ હશે તો પાર્ટી તેમની સાથે વાત કરશે, ઋષિકેશ પટેલે કહ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડની મેચ દરમિયાન આચારસંહિતા ભંગ માટે ડેવિડ મિલર દોષિત. સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં 1,448 અને ચાંદીમાં 3,682નો ઉછાળો. ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા. અભિનેતા થાલાપતિ વિજયના જન્મદિવસની ઉજવણીમાં તેનો 11 વર્ષનો ચાહક દાઝી ગયો. પીએમના સલાહકાર બની 82 લાખની ઠગાઈ. 2ની ધરપકડ કરવામાં આવી. શું આપણા રાજ્યમાં બે કાયદા ચાલે છે? રાજકોટ અગ્નિકાંડમાં સરકારી બાબુઓની ધરપકડ. વડોદરાના હોડીકાંડમાં કેમ નહીં? ચહેરા પર નિરાશા, આંખમાં આંસુ અને હાથમાં પ્લેકાર્ડ. હરણી બોટકાંડમાં સરકારી અધિકારીઓની સામે ગુનો દાખલ કરવાની માંગની સાથે ન્યાયની માંગણી કરવામાં આવી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર વિવાદના એંધાણ.
સુપર 8 સ્ટેજમાં સૌથી મોટું ઉલટફેર, અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. બુલેટ ટ્રેન, વડોદરા પાસે મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું નિર્માણ. જૂનાગઢના મેંદરડામાં 3.5 ઇંચ, તાપીના કુકરમુંડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. સરકાર પરીક્ષાની તારીખો વહેલી જાહેર કરે તો એક્ઝામમાં મૂડ આવે. અટલ બ્રિજ બનવાથી ટ્યુબ કંપની પાસેનો કટ બંધ કરવામાં આવ્યો. બીજા દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા 174 વાહન ચાલકોને દંડ કરાયો. ધોરણ 12 પાસ અને ઇજનેરીના વિદ્યાર્થીઓને વાયુસેનામાં હવે તક મળશે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, ભારતીય મહિલા ટીમે વન ડે સિરીઝમાં દક્ષિણ આફ્રિકાનો વ્હાઇટ વોશ કર્યો છે. લોસ એન્જલસમાં વોટરમેલન ફેસ્ટિવલની ધીંગામસ્તીની સાથે ઉજવણી કરવામાં આવી. અરુણાચલ પ્રદેશમાં વાદળ ફાટતા પૂર થયું, ભૂસ્ખલન પણ સર્જાયું. નીટ 24 ગોધરા કેન્દ્રમાં ગેરરીતિનો કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. જય જલારામ સ્કૂલમાં મોટા પાયે ચોરીઓ થઈ હતી. ગોધરા પોલીસે અત્યાર સુધીમાં સ્કૂલના પ્રિન્સિપલ, એક શિક્ષક સહિત 5ની ધરપકડ કરી છે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. નીટ એનઈટી વિવાદ, એમ ખડગેને પરીક્ષા મંડળના પ્રમુખ પદ પરથી હટાવવામાં આવ્યા. તો ચૂંટણીની તારીખે સટ્ટાબાજીના કેસમાં ફસાયેલી કન્ઝર્વેટિવ પાર્ટી જોવા મળી. ફરીથી વાપરી શકાય તેવી એરક્રાફ્ટ ટેકનોલોજીનું ત્રીજું પરીક્ષણ પણ સફળ થયું છે. શહેર પોલીસનું ખૂબ આવકારી અભિમાન. આવું અભિયાન નંબર પ્લેટનું ચલાવવાની જરૂર છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 નૈમિષ કુમારજી મહોદયનું 51મો મંગલ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નદી નાળા, જાળી ઝાખરા, ખાડા પુરાણ કામ કરવામાં આવ્યું. રાધનપુરની કલ્યાણપુર ગ્રામ પંચાયત દ્વારા જાહેર રોડ પરના જાળી ઝાખરા દૂર કરવામાં આવ્યા. ડભોઈમાં નવનિયુક્ત સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો. તો હારીજ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, તારાજી સર્જાઈ હતી. છોટાઉદેપુરના મુખ્ય માર્ગ ઉપરની ખુલ્લી ગટરથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. તો અંબાજીમાં એપ્રેન્ટિસશીપ કરતા તાલીમાર્થીઓને તાલીમ સિવાયના વધારાના કામ કેમ, તે હાલ સવાલ ઊભો થયો છે. ભારતના ભૂતપૂર્વ ઓપન ગૌતમ ગંભીરે આઈસીસીના નિયમ સામે સવાલ ઉઠાવ્યા. હાર્દિક પંડ્યા 300થી વધુ રન અને 20થી વધુ વિકેટ લેનાર ભારતનો પ્રથમ ઓલરાઉન્ડર બન્યો છે. તો ઘણી વખત અભિનેતાઓ, નિર્દેશકોના સચિવો તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતા હોય છે, ઈશા કોપીકરે કહ્યું. અબજોપતિ હિન્દુજા પરિવારની નોકરોના શોષણના કેસમાં જેલ આઘાતજનક. સંગીત સોમના આરોપીથી નારાજ સંજીવ બાલિયાન અમિત શાહને પત્ર લખી સીબીઆઈ તપાસની માંગ કરી છે. ગોપાલગંજના આરજેડી નેતાએ રાષ્ટ્રપતિને પત્ર લખી પરિવાર સાથે ઈચ્છા મૃત્યુની માંગ કરી. દાહોદ રેલવે તંત્રના સત્તાધીશો ઊંઘતા રહ્યા અને રેલવેની જમીનનો 1.33 કરોડમાં સોદો પણ થઈ ગયો. ઘરેથી નીકળ્યા બાદ બાકરોલ ગામની નર્મદા કેનાલ મૃતદેહ મળી આવ્યો. કાલોલ તાલુકાના અલવા ગામે રહેતો યુવાન એટીએમમાંથી રૂપિયા લઈ આવવાનું કહી અને આ કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા 4 વર્ષમાં નવોન્મેષ સંશોધનમાં ગુજરાતના સંશોધકોના નામે 952 પેટન્ટ થઈ છે. રાજકોટ ગેમ ઝોન ફાયર મામલે 2 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો કાર ચાલકે અકસ્માત બાદ બાઇકને 7 કિલોમીટર સુધી ઢસડી હતી. સુરતના પલસાણાના જોડવા ખાતેની એક ઘટના સામે આવી હતી. અકોટા દાંડિયા બજાર બ્રિજ પરથી પૂરઝડપે દોડતી કાર અચાનક પલટી જતા 2 લોકો ઇજાગ્રસ્ત બન્યા. વડોદરા હાલોલ ટોલનાકા પરથી ચોરીની 3 મોટર બાઇકની સાથે સુરતના 3 ગઠિયાઓ ઝડપાયા છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.